આજના આ શાળા છાત્રાણ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય ભાઈ શ્રી પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી, મંચ ઉપરના સૌ મહાનુભાવો, આપ સર્વે વિદ્વાન, મને જ્યારે આપ સૌના પ્રતિનિધિ રૂપે અહીંયા વાત કરવા માટેનું કહ્યું છે ત્યારે મર્યાદિત સમયમાં બે મહત્વની વાતો મારે આપ સૌની સમક્ષ મૂકવી છે. પૂજ્ય સંતો અહીંયા ઉપસ્થિત છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ચોઘડિયા જોઈ અને શુભ કાર્ય કરતા હોઈએ છીએ. એ ચોઘડિયા વિશે પણ ક્યારેક વિચાર કરવા જેવો છે. 1.5 કલાકનું એક એટલે 12 કલાકમાં કુલ 8 ચોઘડિયા આવે. પણ નિરાતે ક્યારેક કેલેન્ડર લઈને જોજો, ચોઘડિયાની સંખ્યા 8 નહીં 7 છે. કારણ કે જે પહેલું હોય એ જ છેલ્લે રિપીટ થાય. જો શરૂઆત કાળથી થઈ હોય તો અંત પણ કાળ હોય, અને શરૂઆત શુભથી થઈ હોય તો અંત પણ શુભ હોય. આ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ છે, સારું પણ નથી ખરાબ પણ નથી, અને એ ચલ છે. 3 ચોઘડિયા સારા છે, શુભ, લાભ અને અમૃત, અને 3 ચોઘડિયા ખરાબ છે, ઉદ્વેગ, રોગ અને કાળ. જગતનો પ્રત્યેક માણસ ચલ ચોઘડિયા જેવો તટસ્થ હોય છે. એ સારોય નથી હોતો, એ ખરાબ પણ નથી હોતો, એ હોશિયાર પણ નથી હોતો, એ નબળો પણ નથી હોતો. પણ એની આસપાસ એને વિચારો કેવા મળે છે એના આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને કાં તો ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. સમાજની અંદર જેટલા તમને શૈતાનો જોવા મળશે એ શૈતાનો કદાચ યોગ્ય અને સાચા શિક્ષણના અભાવે પેદા થયા હશે. અને એટલે જ એવું કહેવાય છે કે જ્યારે એક શાળા ખુલે ત્યારે એક જેલ બંધ થાય. અહીંયા સરસ મજાનો ઉપક્રમ આદરણીય મિત્ર જગદીશભાઈએ કર્યો છે. દિનકરરાય વૈદ્યની એ રચના યાદ આવે. એવું કહે છે કે જ્યારે આપણે ભગવાન પાસે જશું, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? અને એ વખતે શું થશે? ગેંગે ફેંકે કરતો કહેશે હે 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 શું શું શું. જગદીશભાઈ, તમારું કામ જોઈને એટલું કહી શકાય કે ભગવાન પાસે તમારે ગેંગે ફે કરવાની જરૂર નહીં પડે. એક બહુ સરસ મજાની ઘટના, જ્યારે આ પ્રકારે શાળા ખુલતી હોય છે, શિક્ષણ અને આરોગ્યમાં એમના દ્વારા જે મદદ થાય છે, એમને જે કહ્યું કે અત્યાર સુધીમાં એ 2 પગથિયા ચડ્યા એટલે 2 કરોડ જેટલી રકમ આ માણસે અત્યાર સુધી સમાજને અર્પણ કરી પોતાની કમાણીમાં. અત્યારે છે ને ગિવિંગ પ્લેસ ચાલે છે. આપનામાંથી ઘણા બધાને ખબર હશે કે બિલ ગેટ્સે એમની શરૂઆત કરી અને વિશ્વના ધન કુબેરો પોતાની સંપત્તિનો 50% કરતા પણ વધારે ભાગ, પોતાની આવકનો 50% કરતા પણ વધારે ભાગ સમાજ સેવા માટે અને સમાજની સુખાકારી માટે વાપરે. સમગ્ર વિશ્વમાંથી અત્યાર સુધીમાં 223 ધન કુબેરોએ એના માટે સંકલ્પ કર્યો છે. ભારતમાંથી માત્ર 2 છે કે જેમણે પોતાની આવકના 50% સમર્પિત કર્યા છે. પણ આ માણસે પોતાની આવકના 100% સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. એટલે ભલે ગિવિંગ પ્લેસમાં એમનું નામ ના હોય, પણ ભગવાનની યાદીમાં તમારું નામ કદાચ મોખરે હશે કે તમે 100% સંપત્તિ આપો છો ને આવા કામ માટે આપો છો. એક નાની સત્ય ઘટના કહીને મારે વાતને પૂરી કરવી છે, બહુ લાંબી, કારણ કે પૂજ્ય સંતો બેઠા છે. રૂપાલા સાહેબ જેવી વ્યક્તિને સાંભળવી એ પણ જીવનનો એક લાવો છે. ત્યારે વિશેષ વાત નથી કહેવી, પણ એક સત્ય ઘટના આપને કહેવી છે કે જેને કારણે આપણને ખબર પડે કે જ્યારે કોઈના શિક્ષણ માટે આપણે મદદ કરીએ છીએ ત્યારે એનું પરિણામ શું આવતું હોય છે. આજથી 128 વર્ષ પહેલાની આ વાત. 1892ની સાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડવાનું નક્કી કર્યું, અને કારણ એની આર્થિક મુશ્કેલી. એના પરિવારની અંદર એવા પ્રશ્નો સર્જાયા કે જેથી કરીને ભણી શકાય એમ હતું નહીં. ભણવાનું છોડવાનું એમને નક્કી કર્યું. એટલે એમના મિત્રો એમને સલાહ આપી કે ભાઈ ફી જ પ્રશ્ન છે ને મૂળ તો આપણે એક કામ કરીએ કે આપણી સ્કૂલની અંદર એક સંગીતના કાર્યક્રમનું આયોજન કરીએ
એની ટિકિટ રાખીએ, જેને આપણે બોલાવીશું એનો ખર્ચો કાઢતા પણ બહુ મોટી બચત થશે ને પછી એમાંથી તમારી ભણવાની ફી ભરાઈ જશે. પેલા મિત્રોને વાત ગમી. એ વખતે સમગ્ર અમેરિકાની અંદર ઇગ્નસી પેડરવસ્કી એના પિયાનો વાદન પાછળ આખું અમેરિકા પાગલ. એટલે નક્કી કર્યું કે આપણે એમનો પ્રોગ્રામ આ કરીએ. ઇગ્નસી પેડરવસ્કીને આ બંને મિત્રો મળવા માટે ગયા. તે વખતે હું આપને વાત કરું છું 1892, $2000 એની ફી. આમણે સ્વીકાર્યું, કઈ વાંધો નહીં, અમે ચૂકવશું. એમની શરત હતી કાર્યક્રમ રદ કરવો પડે તો પણ તમારે $2000 આપવાના, કઈ વાંધો નહીં. કારણ કે પૂરી ખાતરી હતી એમની નામના પ્રમાણે કે ખૂબ ટિકિટ વેચાશે ને ખૂબ આવક થશે. કાર્યક્રમની તારીખ નક્કી થઈ, ટિકિટો છપાવી, વેચવાનું ચાલુ કર્યું. પણ આ બંને મિત્રોની બધી ગણતરી ઊંધી પડી. કારણ કે કાર્યક્રમ યુનિવર્સિટીમાં હતો. યુનિવર્સિટીમાં ભણનારા વિદ્યાર્થીઓ કે જેની પાસે તો પૈસા હોય નહીં. હવે શું કરવું? ટિકિટ વેચાય નહીં, માત્ર $1600 ટિકિટ વેચાણી. એમને ચૂકવવા માટે પણ $400 ઘટે. કાર્યક્રમ માટે બીજી વ્યવસ્થા કરવી પડે તો જુદી. મિત્રોએ ઉછીના પૈસા આપેલા. કાર્યક્રમ તો કર્યો. કાર્યક્રમ પૂરો થયો. આ બંને મિત્રો ઇગ્નસી પેડરવસ્કીને મળવા માટે ગયા, $1600 આપ્યા અને પછી એવું કહ્યું કે તમારી ફીસ, તમારો પુરસ્કાર $2000 નક્કી કરેલો, પણ અમારી બધી ગણતરી ઊંધી ઉતરી. કારણ કે અમારે તો અમારી ભણવાની ફી માટે જોઈતા હતા પણ અમે ન કરી શક્યા. એટલે હવે અમે ભણવાનું બંધ કરીશું, ક્યાંક કામ શોધીશું, નાનું મોટું કામ કરીશું, બચત કરીશું અને જે બચત થાય એમાંથી સમય આવીએ તમને તમારા બાકીના $400 પણ પાછા આપીશું અને એની વચનચિઠ્ઠી અત્યારે અમે તમને આપીએ છીએ. એમ કરીને એક પ્રોમિસરી નોટ ઇગ્નસી પેડરવસ્કીને આપી. ઇગ્નસી પેડરવસ્કીએ એ વચનચિઠ્ઠી, પ્રોમિસરી નોટ એને ફાડી નાખી. એને ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધી. પેલા $1600 બે છોકરાને પાછા આપી દીધા અને પછી એવું કહ્યું કે લઈ જાઓ, મારે નથી જોતા, તમે ભણો, તમે ભણો એ મહત્વનું છે. આ પૈસા મેં તમને મારા તરફથી આપ્યા. બંને છોકરાઓ આભાર માની રકમ લઈ અને જતા રહ્યા. એ વખતે ઇગ્નસી પેડરવસ્કીના સેક્રેટરી એમને એવું પૂછે છે કે આવું શું કામ કર્યું? બધી રકમ કેમ આપી દીધી? આપણને ખર્ચો થયો તો કમસે કમ આપણે આપણી સાથે જે સાજિંદાઓ લઈ ગયા હતા એને જેટલો ખર્ચ ચૂક્યો એટલી રકમ તો રાખવી હતી, તમે બધું આપી દીધું, આવું કેમ કર્યું? અને એ વખતે ઇગ્નસી પેડરવસ્કી જે જવાબ આપે છે એમણે એવું કહ્યું, every person of the world think that if I help then what happen with me? હું જો કોઈને મદદ કરીશ તો મારી સાથે શું બનશે, મને શું મળશે, એવું દરેક વિચારે છે. but nobody think that if I don't help then what happen with them? હું જો મદદ નહીં કરું તો એની સાથે શું બનશે એનો વિચાર કોઈને નથી આવતો. મેં એ વિચાર્યું કે આ બે છોકરાને મદદ નહીં કરું તો એની સાથે શું બનશે. જગદીશભાઈ કદાચ એ વિચાર્યું હશે કે આ વાદીઓને મદદ નહીં કરીએ તો એમની સાથે શું બનશે, એમની ભાવિ પેઢી સાથે શું બનશે. ઇગ્નસી પેડરવસ્કીએ પૈસા પાછા આપી દીધા. વાત આ પૂરી થઈ ગઈ. 1892 ઘટના પૂરી. હવે આવે છે 1919. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ વખતે આ પિયાનો વાદક ઇગ્નસી પેડરવસ્કી પોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા. એ પિયાનો વાદક હતા, ત્યાંથી પોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર સુધીની યાત્રા કરી. પણ પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું, આ 1919માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, એ વખતે સૌથી ખરાબ પરિસ્થિતિ જો કોઈની હોય ને તો એ પોલેન્ડની હતી. ઇતિહાસના જેટલા જાણકાર હશે એને ખબર હશે કે પોલેન્ડની પ્રજા ભૂખમરામાં એવી પીસાતી હતી અને એ વખતે પોલેન્ડના વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી બધા પાસે મદદ માટે જાય, મદદની દરખાસ્ત કરે. બધે ક્યાંયથી મદદ ના મળે કારણ કે વિશ્વના બધા દેશોની સ્થિતિ એ હતી. એમણે અમેરિકાને પણ મદદ માટે દરખાસ્ત કરેલી અને એ દરખાસ્ત અમેરિકાના એ વખતના ફૂડ ઓર્ગેનાઇઝેશનના હેડ હર્બર્ટ હુવર પાસે ગઈ અને હર્બર્ટ હુવરે અહીંયા ઇગ્નસી પેડરવસ્કીને તો એવું હતું કે વિશ્વના બીજા દેશોએ ના પાડી છે એમ ત્યાંથી પણ ના આવશે, પણ એમને મદદ કરી અને આખું પોલેન્ડ એ બચી ગયું. હર્બર્ટ હુવર એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. આપણે સૌ જાણીએ છીએ કે 1919માં એ અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા હતા, પણ પાછળથી એ જ વ્યક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા 1928 થી 1933 સુધી. એ વ્યક્તિએ આટલી મદદ કરી, પોલેન્ડ જીવી ગયું અને એ વખતે ઇગ્નસી પેડરવસ્કી નક્કી કરે છે કે મારે આમને મળવા જવું જોઈએ, વ્યક્તિગત રીતે મળીને આભાર માનવો જોઈએ કારણ કે એ માણસને કારણે મારું આખું પોલેન્ડ બચી ગયું.
ઇગ્નસી પેડેરવસ્કીને મળવા માટે, પેલા ઇગ્નસી પેડેરવસ્કી મળવા માટે ગયા હર્બર્ટ હૂવરને. એમને મળ્યા, બધી વાતો કરી, આભારની ભાવનાઓ વ્યક્ત કરી, અને છેલ્લે એવું કહે છે કે તમે ન હોત તો મારું પોલેન્ડ ન બચી શક્યું હોત. હું તમારો ઋણી છું, તમારો આભારી છું. એ વખતે સામે હર્બર્ટ હૂવર ઇગ્નસી પેડેરવસ્કીને એવું કહે છે કે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ભૂલી ગયા છો, પણ હું જિંદગીમાં ક્યારેય ભૂલી શકું એમ નથી. 1892ની સાલમાં બે છોકરાઓએ જ્યારે યુનિવર્સિટી છોડવાનું નક્કી કર્યું, ફસાયા, અને એ વખતે તમે $1600 પાછા આપીને એનો અભ્યાસ ચાલુ રખાવ્યો. એ બે વિદ્યાર્થીઓ પૈકીનો એક વિદ્યાર્થી હું પોતે છું. શિક્ષણ ક્ષેત્રે આપણી નાની એવી મદદ કદાચ પ્રાઇમ મિનિસ્ટર પણ, કદાચ પ્રેસિડેન્ટ પણ પેદા કરી શકે, પ્રાઇમ મિનિસ્ટર પણ પેદા કરી શકે. આ કોઈ સામાન્ય કામ નથી થતું. હમણાં જ જ્યારે અહીંયા શાહબુદ્દીનભાઈએ વાત કરી કે આજે સામે ભૂલકાઓ બેઠા છે, કોને ખબર કાલ સવારે આમાંથી કોઈ ડોક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ અધિકારી હશે, કોઈ મારો અધિકારી બનીને આવે, કોઈ નેતા બનીને મારી બદલીની ફાઇલમાં સહી કરતા હશે. ક્યાંના ક્યાં પહોંચશે જો યોગ્ય તીખારો એને મળી જાય અને આગ પ્રગટી જાય તો. અને એવું સરસ મજાનું અહીંયા જ્યારે આપણે કામ કર્યું છે, ત્યારે બધા તરફથી જેટલા અહીંયા શ્રોતાઓ છે, ખાસ કરીને બધા એકથી એક ચડે એ પ્રકારના વ્યક્તિત્વો અહીંયા છે, એ બધા વતી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમે જેવી રીતે 2 પગથિયા ચડી ગયા, એ જ રીતે તમે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પના સમય પહેલા તમારા બાકીના 9 પગથિયા પણ તમે ચડો, એવી ભગવાનને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.